સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. પંચતંત્રની એક વાર્તા છે. અને પંચતંત્રની વાર્તાઓ તો જાણે કે નાનકડા બાળકોને કહેવાતી વાર્તા હોય, પણ તેમ છતાં બોધથી ભરપૂર છે. જંગલની અંદર કેટલાક કાગડાઓ ભેગા થયેલા હતા અને બધા કાગડાઓ પોતાની રીતે મોજ મસ્તી કરતા હતા. એકાદ મરેલું શબ પડ્યું હશે તે ચૂસતા હતા અને એની મસ્તી લેતા હતા. હવે બીજી બાજુ થોડેક દૂર જ્યાં લીલું લીલું ઘાસ ઉગેલું હતું ત્યાં આગળ ઘણા મોર ભેગા થયેલા હતા અને એ બધા મોર નાચતા કૂદતા ધીર ગંભીર થઈને ચાલતા કાગડાના ટોળામાંથી જે કાગડો હતો તેની નજર પેલા મોરના ટોળા તરફ ગઈ અને એ મયુર વૃંદ જોઈ અને એને મનમાં થયું કે વાહ, આ મોર કેવા સરસ છે. બસ એ તો મોરને જોતો જ રહી ગયો. એમાં વળી કેટલાક મોર ચાલતા હોય, એની ગૌરવભેર ડૂક હાલતી હોય, એની જે પીછી છે ડોક ઉપરની તે જાણે રાજવીના પીછીની માફક હાલતી હોય, એની ચાલમાં એક ગૌરવ હોય, ગરિમા હોય. આવા મોર ચાલતા હતા. તેને થયું કે વાહ, શું ઠસ્સો છે એનો. ચાલ ચાલમાં એ ફરક હોય છે. કેટલીક ચાલ હોય તેનાથી ખબર પડે કે આ ડરપોક માણસ આવે છે. કેટલીક ચાલ ઉપરથી ખબર પડે કે સ્વાર્થી માણસ આવે છે. કેટલીક ચાલ ઉપરથી ખબર પડે કે માગવા માટે આવે છે. કેટલીક ચાલ ઉપરથી ખબર પડે કે આ કોઈ ઊંચો હોદ્દેદાર છે, હુકમ કરવા વાળો છે. આમ દરેક ચાલને પોતપોતાની ખાસિયત છે. કાગડો વિચાર કરે છે કે વાહ, શું એમની ચાલ છે. કાગડો તો બસ આ મયુર વૃંદમાં ખોવાઈ ગયો. અચાનક એના મગજમાં વિચાર આવ્યો કે લાવને હું એ મોર બની જાઉં. આમ વિચાર કરે છે ત્યાં વળી એના વિચારને પુષ્ટિ મળે એવી એક ઘટના બની. આકાશમાં વાદળો ધીરે ધીરે છવાવા લાગ્યા અને એ જોયા પછીથી કેટલાક મોરે ટહુકાર કર્યો અને એની સાથે એક મોરે તો કળા કરી પોતાના પીછા ફેલાવી દીધા અને નાચવા લાગ્યો. એનું નૃત્ય જોઈ અને કાગડાને થયું કે વાહ, શું જીવન છે એમ. અને એ જોયા પછીથી એને થયું કે હવે તો ચોક્કસ જ કે મારે મોર બની જવું જોઈએ. પણ હવે મોર બનાય કેમ? એટલે એણે ચોરી છુપીથી મોરના પીછા ભેગા કરવાની શરૂઆત કરી અને એ બધા મોરના પીછા એણે ભેગા કર્યા અને ત્યાર પછી એ બધા પીછા એણે ખોસ્યા અને પીછા ખોસીને પોતે મોર બન્યો છે એવું એને લાગવા લાગ્યું. તે પણ પછીથી મોરનું જે ટોળું હતું એ ટોળા તરફ ઠુમક ઠુમક ચાલતો ગયો. બધા મોર આનંદમાં હતા, ટહુકાર કરતા હતા. વળી નૃત્યની મહેફિલ પણ ચાલતી હતી. તેમાં કેટલીક ઢેલ પણ આજુબાજુ ફરતી હતી. એક જલસો જામ્યો હતો અને એ જલસામાં પેલો કાગડો જે મોર બન્યો હતો તે પણ સામેલ થઈ ગયો. શરૂઆતમાં તો બધા નૃત્ય ગાનમાં મશગુલ હતા એટલે કંઈ ખબર પડી નહીં, પણ એક મોરની નજર જરા કાગડા તરફ ગઈ
અને એણે ઝીણી આંખથી જોવા માંડ્યું, અરે આ વળી કેવો છે, આ વળી કેવું પક્ષી છે, લાગે છે પાછળથી આપણા જેવું, પીછા છે આપણા જેવા, પણ મોઢું છે કાગડા જેવું, રંગ છે કાગડા જેવો કાળો, આ કોણ હશે? એટલે વળી એણે બીજા મોરને પૂછ્યું કે ભાઈ જરા પેલા પક્ષી તરફ જો ને. પેલાએ પણ જોયું અને પછી ધીરે ધીરે 5-6 મોર આ કાગડાને જોવા લાગ્યા. હવે તો કાગડો ગુલતાન થઈ ગયેલો હતો, એ પણ નાચતો હતો, એણે આંખો બંધ કરી દીધેલી. એના વિશે બીજા લોકોનો શું મત છે તે જોવાની એની તૈયારી નહોતી. પરંતુ જ્યારે આ વાત આખી ફેલાઈ ગઈ કે નક્કી આ કાગડાઓનો જાસૂસ હોવો જોઈએ કે જે મોરના પીછા લગાવીને આપણી વચ્ચે આવ્યો છે, આ આપણો માણસ છે નહીં, એટલે બધાએ મોર ભેગા થઈ અને એને ચાંચો મારવા લાગ્યા. અને ચાંચ એવી ઘૂસાવા લાગી કાગડાના શરીરમાં કે એને કોચવા લાગી. એટલે પછી કાગડો પોતાની માતૃભાષામાં રડવા લાગ્યો, કા 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 કરતો. બધાને થયું કે આ કાગડો જ હતો. કાગડો ત્યાંથી ભાગી ગયો, આગળ ગયો, થોડોક થાક ખાધો, સ્વસ્થ થયો, વિચાર કરવા લાગ્યો. મને વળી મોર થવાની કુમતી સૂજી અને મોરના સમાજે મારો તિરસ્કાર કર્યો. આપણે તો જ્યાં હતા ત્યાં સારા, આપણા કાગબંધુઓની વચ્ચે જવું તે વધારે સારું. ગમે તેવા તો એ આપણા તો ખરા જ, આપણી જ્ઞાતિના તો ખરા જ, આપણને સંભાળશે તો ખરા, આપણીને મારી લાગણીઓને તો એ પારખી શકશે ખરા. આવી ઘણી બધી વાતો એણે વિચારી અને તે પછી ધીરે રહી અને જ્યાં કાગડાઓનું વૃંદ હતું તે વૃંદમાં ગયો. કાગડાઓ પણ પોતાની મસ્તીમાં હતા. તે પણ થોડી થોડી વારે કા કા કરીને રાગ આલાપતા, કોઈક ઉડતા ને વળી પાછા નીચે આવતા ને વળી ડાઈ લગાવતા ને એ જાત જાતનું કરતા. તેમાં આ કાગડો પહોંચી ગયો. કાગડાઓ આમ પણ બહુ હોશિયાર હોય છે. એક કાગડાની નજર ગઈ એના તરફ, વિચાર કરવા લાગ્યો, આગળથી તો આપણા જેવો લાગે છે પણ પાછળથી તો મોર જેવો લાગે છે, નક્કી કઈ ગડબડ છે. આ મોર જે છે તે કાગડાનું મોરું પહેરીને તો નહીં આવ્યો હોય, આપણી જાસૂસી કરવા માટે નહીં આવ્યો હોય. આજકાલ આ બધા મોરને બહુ ચરબી ચડી છે. એ બધા પોતાને એમ સમજે છે કે અમે બધા રૂપાળા, અમે બધા હેન્ડસમ, અને અમને ગણતા જ નથી. અમારો રંગ જોઈને જ અમને તર છોડે છે. ભલે અમે ગમે તેવા રહ્યા, અમારે એવા મોરની જરૂરિયાત નથી. અને પછીથી તો આ વાત કાગડાઓમાં ફેલાઈ ગઈ અને બધા કાગડાઓ ભેગા થઈ અને હતો તો મૂળ કાગડો જ, પણ મોરના પીછા એણે પહેરેલા તેવા કાગડાને ચાંચ મારવા લાગ્યા. છેવટે આ કાગડો ત્યાંથી ઉડી ગયો જાન બચાવવા માટે અને એક ખૂણામાં જઈને બેઠો, વિચાર કરવા લાગ્યો, મેં મોટી ભૂલ કરી નાખી. મને શરમ લાગતી હતી મારા કાળા રંગની, મને શરમ લાગતી હતી મારા અવાજની, મને શરમ લાગતી હતી મારા સમાજની, અને હું મોર બનવા માટે ગયો. મોર તો બની ન શક્યો, પણ મોરની ચાલ ચાલીને, મોરનું રૂપ ધારીને હું આવ્યો તો હવે મારો સમાજ પણ સંઘરવા માટે મને તૈયાર નથી. હકીકતમાં આપણે જે છીએ તે રહેવામાં કંઈક શરમ અનુભવવી જોઈએ નહીં. કૃષ્ણ ભગવાનને ગીતાની અંદર આ વાત જ કહેવી છે ને કૃષ્ણ ભગવાન કહે છે કે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં રહેવું એ જ શ્રેય છે, શ્રેષ્ઠ છે. બીજો જે ધર્મ છે તે ભયાવહ છે.
આપણે એક નાનકડો કાંકરો જોઈશું, કે પથ્થર જોઈશું, કે ખડક જોઈશું, કે પર્વત જોઈશું, કે બધાની સૌથી નાની એવી રેતીનો એક કણ જોઈશું, તો રેતીના કણથી પથ્થર સુધી ભલે બધા પથ્થરના જ હોય, પણ રેતી એ રેતી છે, કાંકરો એ કાંકરો છે, પથ્થર એ પથ્થર છે, ખડક એ ખડક છે, ને પર્વત એ પર્વત છે. દરેક પોતપોતાની જગ્યાએ શ્રેષ્ઠ જ છે. રેતી બાંધકામમાં ચાલે, પથ્થર જે છે તે પાયામાં ચાલે, અથવા મકાનના બાંધકામ માટે ચાલે, પણ કે પર્વત ઉંચકીને લવાય નહીં મકાનને બાંધવા માટે. પણ પર્વત જે છે તે પાણી ભરેલા વાદળોને રોકીને વરસાદ વરસાવે. ત્યારે પર્વતે કાંકરો બનવાનું કારણ નથી, કાંકરા એ પથ્થર બનવાનું કારણ નથી. દરેકની પોતાની ખાસિયત છે. આપણે કહીશું કે દરેકની પોતાની ક્વોલિટીઝ છે. ઈશ્વરે જે સર્જન કરેલું છે તે હર એક માણસ જે છે તે યુનિક છે. દરેક માણસ એક ખાસ પ્રકારનો બનાવેલો છે. જગતમાં કોઈ એક માણસ જેવો બીજો માણસ છે નહીં. એ જ આ વિશ્વ કલાકારની મોટામાં મોટી બાબત છે. કલાકાર એને કહેવાય કે પોતે એક કૃતિ કરે તેનું પછી રિપીટેશન કરતો નથી, પછી બીજી કૃતિ કરે, પછી ત્રીજી કૃતિ કરે. એક કૃતિનું જો રિપીટેશન થાય, એક કૃતિનું પુનરાવર્તન થાય, તો બીજી જે છે તે કોપી કહેવાય, કૃતિ ન કહેવાય. એક ગીત હોય એની 100 નકલો કરવામાં આવે તો 100 ગીત ન કહેવાય, એ એક જ ગીતની 100 નકલ કહેવાય. ત્યારે ઈશ્વર એ કલાકાર છે અને એ વિશ્વ કલાકાર છે, સમગ્ર વિશ્વનો રચયિતા છે. એકે એક વસ્તુનું એ નિર્માણ કરે છે, તેને યુનિક બનાવે છે. એના જેવું બીજું કોઈ હોતું જ નથી. અને તેની પાછળનું પણ એક કારણ છે કે એ જ તો દરેકને ઈશ્વરે આપ્યું છે કે તું બની બતાડ, તું થઈ જા. તું બીજું બનવા જાય છે ત્યાં જ ભાંજગડ ઊભી થાય છે. અથવા તારે જે બનવું છે એમાં કાળજી રાખતો નથી ને ત્યાં મુશ્કેલીઓ ઊભી થાય છે. તારે જે બનવું છે તે બનવામાં તારે ઘણી કાળજી રાખવી જોઈએ, તારે એમાં અભ્યાસ કરવો જોઈએ, તારે એક વ્યવસ્થા જાળવવી જોઈએ. જો એમાં પણ ખામી આવી જાય તો પણ તારે જે બનવું છે તે નથી બની શકતો. ઈશ્વરે દરેકને સ્વાતંત્ર્ય આપ્યું કે મેં તને ખાસ બનાવ્યો છે તો તું ખાસ બની બતાડ. એમાં જો તું ગરબડ કરીશ તો તું જે બનવો જોઈએ તે નહીં બને. મને ગામડાની એક વાત યાદ આવે છે. ઘણા વર્ષો થઈ ગયા. ગામડામાં રામલીલા થતી. જૂના જમાનાની વાત. ત્યારે એક આખું આ કલાકારોનું, લોક કલાકારોનું વૃંદ ગામડામાં આવે. તેમાંનો એક નટ હોય, એક કલાકાર હોય, તે હંમેશા રાજાના જ પાત્રો લેતો હોય. દુર્યોધન તો તે બને, રાવણ તો કે તે બને, રામ તો કે એ બને, પણ રાજાને લગતા જેટલા પાત્ર હોય તે બને. એકાદ નટ હોય તે સ્ત્રી પાત્ર જ લેતો હોય, એકાદ જણ વિદૂષક બનતો હોય, એકાદ સૌમ્ય મૂર્તિ હોય. ત્યારે દરેક જણના પોતપોતાના જે પાત્રો હોય તે દરેક જણ ભજવતા હોય. અને વળી પાછી આ રામલીલા જોવા જેવી હોય છે કે એ લોકો ભજવતા હોય તે એક જોવાનું, અને પછી રામલીલામાં પાછી બીજી રામલીલા ચાલતી હોય. કારણ કે આ બધા કંઈ બાંધેલા સ્ટેજ હોતા નથી, અને આ બધા લોકો કંઈ એટલા બધા પૈસા ખર્ચી શકે એવા હોતા નથી. એટલે પછી બધા જ 2-4 કામો સાથે કરતા હોય. એટલે જ્યારે રામ અને રાવણનો સંવાદ ચાલતો હોય ત્યારે હનુમાનજી તબલા વગાડતા હોય અને સીતાજી હાર્મોનિયમ વગાડતા હોય. આ બીજી રામલીલા ચાલે. આવું કશુંક ચાલતું હતું. એ રામલીલામાં તે દિવસનો જે ખેલ હતો તે ખેલ એ હતો
કે દ્રૌપદી વસ્ત્રહરણ. અને જે નટ હંમેશા સ્ત્રી પાત્ર ભજવતો તેણે દ્રૌપદીનો વેશ લીધેલો. દુશાસન એના વાળ પકડીને લઈ આવે છે. એક આખું કરુણ દૃશ્ય ખડું કર્યું. સામે બેઠેલા લોકો, જેને આપણે ઓડિયન્સ કહીશું, તે પણ બધા ગંભીર થઈ ગયા. કેટલાય લોકો ગુસ્સે પણ થઈ ગયા દુશાસન ઉપર. હવે આ દ્રૌપદી વસ્ત્રહરણનો પ્રસંગ છે, બહુ કરુણ પ્રસંગ છે. અને સામાન્ય રીતે આવું નક્કી થયેલું કે જે દ્રૌપદી બને છે તેણે 10 સાડી પહેરવી. એટલે દુશાસન જ્યારે વસ્ત્રહરણ કરે ત્યારે એણે 9 સાડી સુધી ખેંચવું અને ત્યાર પછી કૃષ્ણ ભગવાન કૃપા કરે છે અને દુશાસનના હાથ હેઠા પડે છે અને આ રીતે દ્રૌપદીને બચાવી લેવામાં આવે છે. નાટકનું આ એક દ્રશ્ય હતું. બહુ અતિ સીમિત સાધનોની અંદર આવો કાર્યક્રમ કરવાનો એટલે પાછી એની ગોઠવણ પણ એ લોકોને પોતાની રીતે કરવી પડે. કોણ જાણે શું થયું કે તે દિવસે જે દ્રૌપદી બનતો હતો તેણે એક સાડી ઓછી પહેરી દીધી. હવે દુશાસન તો દ્રૌપદીને લઈ આવ્યો છે. હવે વસ્ત્રહરણની શરૂઆત થાય છે. એ તો મનમાં સાડીઓ ગણ્યા કરતો હોય. આમ કરતા કરતા જ્યારે 8મી સાડી આવી ત્યારે તે વખતે જે દ્રૌપદી બન્યો છે તેને ખ્યાલ આવી ગયો કે હવે શરીર ઉપર એક જ સાડી છે. એટલે એણે જુદી જુદી રીતે સમજાવવાનો એક પ્રયાસ કર્યો. હા આમ કરીને એણે બોલવાની શરૂઆત કરી. પણ જે પેલો દુશાસન છે ને તેનું ધ્યાન હતું નહીં. એ તો પોતાની વાતમાં મશગુલ હતો. જ્યારે કલાકાર સ્ટેજ ઉપર હોય ત્યારે એલર્ટ રહેવો જોઈએ કે કોઈ ભૂલ થતી હોય તો કેવી રીતે છુપાવી દેવી જોઈએ. તેને સહજ રીતે આવડવું જોઈએ. પણ દુશાસન ગાફેલ થઈ ગયો. પહેલા ગાફેલ થયો હતો દ્રૌપદીનું પાત્ર ભજવનાર, હવે દુશાસન ગાફેલ હતો. ગમે તેટલા ઈશારા દ્રૌપદીએ કર્યા પણ દુશાસન માને જ નહીં અને છેવટે એણે 9મી સાડી પણ ખેંચી નાખી. ત્યારે પટાવાળો લહેંગો પહેરેલો અને ઉપર બ્લાઉઝ પહેરેલો મિસ્ટર દ્રૌપદી ત્યાં ઊભો થઈ ગયો. ત્યારે કરુણ પ્રસંગ છે તે હાસ્યમાં પરિણમ્યો. જિંદગીમાં આપણે કંઈક કરવાના હોઈએ તો જેને ઇંગ્લિશમાં આપણે એલર્ટનેસ કહીશું, એ જો ન હોય, જાગરૂકતા એ ન હોય તો પછીથી આપણી પણ હાંસી થશે. કૃષ્ણ ભગવાન આ શ્લોકની અંદર કહે છે કે તું જે છે તે બની બતાડ. આપણે આ નાટકના પાત્રોની જ વાત કરીએ કે હંમેશા જે રાજાના પાત્ર ભજવતો હોય એ સ્ત્રી પાત્ર નથી ભજવી શકવાનો. કારણ કે સ્ત્રી બન્યા પછીથી પણ જાણે હુકમ કરતો હોય એ જ ભાષામાં વાત કરશે. અને સ્ત્રી પાત્ર ભજવનારો કદી રાજવી નથી બની શકવાનો. કારણ કે એનામાં વાત કરતાં કરતાં જ સ્ત્રી સહજ સ્વભાવ અને સ્ત્રી સહજ હરકતો આવી જશે. ત્યારે પોતાનું જે કામ છે તે પોતાએ કરવાનું છે. મને તો એમ લાગે છે કે આ શ્લોક એટલા માટે પણ મહત્વનો છે કે આધુનિક શિક્ષણકારોએ પણ આના ઉપર વિચાર કરવો પડશે. આજે શિક્ષણ ધૂંધળું થઈ ગયેલું છે. 12મા ધોરણ સુધી બાળક ભણતો આવે અને પછી એને બોર્ડની એક્ઝામ આપવાની છે તો 12મા ધોરણ સુધી એને એ ખબર નથી કે હવે એનું આગળ શું થવાનું છે. જ્યારે આપણે કોઈ પણ બાળકને પૂછીશું તો લગભગ 99% બાળકો એમ કહેશે 12મામાં જે ટકા આવે પછી વિચારીશું. આ એક બાળક છે, ઈશ્વરનું એક અદ્ભુત સર્જન છે. તેની અંદર ઘણી બધી ખાસિયતો છે.
એકાદ બાળક જે છે તે સારામાં સારું કવિ બનવાનું છે, બની શકે એમ છે. એકાદ બાળક સરસ નાટ્યકાર બની શકે એમ છે. એકાદ બાળક સરસ રમતવીર બની શકે એમ છે. એકાદ છોકરી સારામાં સારી નર્તકી બની શકે એમ છે. એકાદ છોકરો સારામાં સારો ગણિતજ્ઞ બની શકે એમ છે, ગણિતશાસ્ત્રી બની શકે એમ છે. પરંતુ તેને ખબર નથી કે એને શું બનવાનું છે. અત્યારે અમુક એક શાખામાં જવાથી સમાજમાં એને મોટપ પણ મળવાની છે અને પૈસો પણ મળવાનો છે, તો બધા એના ઉપર દબાણ કરશે કે આ આમાં જાય તો સારું, અને હકીકતમાં એ એનાથી વિપરીત છે. અને છેવટે થવાનો હતો આ કવિ, અને તેને બદલે એને મેથેમેટિક્સ હાથમાં આવી ગયું. કદાચ એ શીખશે પણ એની અંદરનો કવિ મરી જશે. જે મેથેમેટિશિયન છે તે કોઈક કારણસર ઓછા ટકા લાવ્યો અને આર્ટ્સમાં ગયો તો સાહિત્યના ક્ષેત્રમાં જશે તો એકાદ શિક્ષક થશે અને એ બુદ્ધિજીવી થશે, બુદ્ધિશાળી નહીં થાય. ત્યારે આપણે સમાજમાં કોઈ પણ જે વ્યક્તિ છે તેનો ગુણધર્મ જોયા વગર એને કશુંક બનાવવાની ચેષ્ટા કરી રહ્યા છીએ. એમાં ઘણા મેથેમેટિશિયન્સ, ગણિતશાસ્ત્રીઓ મરી જાય છે, ઘણા કવિઓની કત્લેઆમ થઈ જાય છે, ઘણા સાહિત્યકારો જે છે તેની કબરો ખોદાઈ જાય છે. જેને જે બનવું છે તે બની શકતા નથી. થવું હતું કંઈક અને કંઈક થઈ ગયા અને કોડ બધા મનમાં રહી ગયા, આવી દશા થાય છે. ગાયક થવા વાળો કારકુન બની જાય અને એકાદ એન્જિનિયર વેપારી બની જાય, એકાદ વેપારી ડોક્ટર બની જાય, અને પછી સમાજમાં જે ગોટાળાઓ ઊભા થાય. કારણ કે આપણે એમ સમજીએ છીએ કે આ એક વ્યક્તિગત જીવન છે અને વ્યક્તિગત જીવન માટે માણસને તૈયાર કરવો છે. ના, એમ નથી. એ ડોક્ટર થશે પછી એ ડોક્ટર વ્યક્તિગત રહેતો નથી, એને અનેક શરીરો જોડે કામ લેવાનું છે. એ જો નિષ્ફળ ડોક્ટર થશે ને તો અનેક લોકોને મારી નાખશે. એ જો નિષ્ફળ એન્જિનિયર થશે ને તો અનેક બિલ્ડિંગ પાડી નાખશે. અને એટલા જ માટે દરેકે પોતપોતાના ધર્મ પ્રમાણે જીવવાનું છે. કૃષ્ણ ભગવાન એટલા માટે અહીંયા આગળ કહે છે કે બીજાનો ધર્મ ગમે એટલો સારો લાગતો હોય, નફાવાળો લાગતો હોય, ફાયદાકારક લાગતો હોય, અને પોતાનો ધર્મ જે છે તે કદાચ કઠણ પણ લાગતો હોય, પણ પોતાનો ધર્મ પાળવો સારો. અહીંયા આગળ જે ધર્મની વાત કરવામાં આવી ત્યારે કોઈ રખે એવું માને કે કૃષ્ણ ભગવાન એવું કહેવા માંગે છે કે એક વ્યક્તિએ હિન્દુ છે તેણે હિન્દુ જ રહેવું, મુસલમાન છે તેણે મુસલમાન જ રહેવું, ખ્રિસ્તી છે તેણે ખ્રિસ્તી જ રહેવું. આ ધર્મની વાત કૃષ્ણ ભગવાન કરતા નથી. અને પછીથી ઇસ્લામ કે ક્રિશ્ચિયાનિટી કે શીખ ધર્મ કે બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મ એ તો કૃષ્ણ ભગવાન પછી થયેલા છે. એટલે સ્વાભાવિક રીતે જ કૃષ્ણ ભગવાનને આ નથી કહેવું એ સાબિત થાય છે. ત્યારે જ્યારે કૃષ્ણ ભગવાન ધર્મની વાત કરે છે ત્યારે દરેક વ્યક્તિનો નિજ ધર્મ છે, દરેક વ્યક્તિનો ગુણધર્મ છે તેની વાત કરે છે. જેમ પાણીનો ગુણધર્મ શીતળતા છે અને અગ્નિનો ધર્મ ઉષ્મા છે, તો અગ્નિએ પોતાનો ધર્મ સાચવી રાખવાનો અને પાણીએ પોતાનો ગુણધર્મ સાચવી રાખવાનો. બારમાસી ફૂલે બારમાસી જ રહેવાનું, ગુલાબે ગુલાબ રહેવાનું અને કમળે કમળ રહેવાનું. આ રીતે કૃષ્ણ ભગવાન અહીંયા આગળ જીવનનું એક મહત્વનું સૂત્ર સમજાવે છે. આ જો આપણે સમજાય તો એક નવો અને સુંદર સમાજ ઘડી શકાય. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું.
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ. યદહંકારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિ સ્વામ નિયોક્ષતિ. અહંકારને આધારે તું જે એમ માને છે કે હું નહીં લડું, પણ એ તારો નિશ્ચય મિથ્યા છે, કારણ કે તારો સ્વભાવ જ તને એમાં બળાત્કારે જોડશે. સ્વભાવ જેન કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી યન્મોહાત કરીષ્યસ્ય વશોપિ તત્. હે કૌંતેય, અત્યારે મોહવશ તું જે કર્મને કરવા નથી ચાહતો તે કર્મને તું તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોય પરવશ થઈને પણ કરીશ. કૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ કરવા માટે શા માટે પ્રેર્યો તેની બાબત આ બે શ્લોકોમાં કહેવાયેલી છે. વાત એમ બની કે એક રાજા હતો. તે રાજાની રાણી હતી. રાજાનું નામ શૂરસેન, રાણી જે હતી તે અનુપમા. શૂરસેન ખરેખર શૂરવીર હતો અને અનુપમા સૌંદર્યવાન હતી. શૌર્ય અને સૌંદર્ય બેનું મિલન થયેલું હતું. પણ શૌર્ય એકલું પણ ઘણીવાર ખાલી જુસ્સામાં પરિણમતું હોય અને સૌંદર્ય હોય પણ ઘણીવાર બુદ્ધિમત્તા ન હોય. અહીંયા આવું હતું નહીં. શૂરસેન શૂરવીર હતો, અનુપમા સૌંદર્યવતી હતી, પણ જોડે અતિ બુદ્ધિમાન હતી. બંનેને એકબીજા માટે અનહદ પ્રેમ હતો, પરંતુ તે ફક્ત શરીર પૂરતો સીમિત ન હતો. એમનો પ્રેમ એ આત્મા જોડે જોડાયેલો હતો. રાણી પણ રાજાના રાજકાજની અંદર પોતાની સૂઝબૂઝ પ્રમાણે સલાહ સૂચન આપતી. આજે રાણી તે કેવળ એક શોભા નહોતી, પણ રાજાને માટે એક માર્ગદર્શક હતી. બંને એકબીજાના પૂરક હતા. એક દિવસનો સમય હતો, સવારનો પ્રહર હતો, હજુ સૂર્યોદય થવાનો હતો. આકાશના પટ ઉપર વિશ્વ કલાકાર પોતાનો રંગપટ ધરી રહેલો હતો. વળી લાલ ને વળી કેસરી ને પછી પીળો ને આવો રંગ છવાઈ જતો હતો. અને હવે સૂર્યનો ઉદય થવાની તૈયારી હતી. પક્ષીઓનું કલગાન શરૂ થઈ ગયેલું હતું અને પક્ષીઓ સમૂહમાં ઉડવા લાગ્યા હતા. સમસ્ત પ્રકૃતિ એક આનંદદાયક પ્રકૃતિ હતી, ઝૂમી ઉઠેલી હતી, નાચતી હતી. સૌંદર્યવતી રાણી એ સૃષ્ટિ સૌંદર્યને પી રહેલી હતી અને તે જોવામાં તલ્લીન થઈ ગયેલી હતી. મહેલનો એ ઝરૂખો હતો અને એ ઝરૂખા ઉપર પગ ટેકવીને રાણી ઊભા હતા. કોણ જાણે શું બન્યું? ઝરૂખાનો એક હિસ્સો તૂટી પડ્યો અને તેની સાથે રાણી ફંગોળાઈ ગયા. કેવો વિરોધાભાસ! અત્યારે તો જે ચહેરો આનંદમગ્ન હતો તે ભયાવહ થઈ અને ભૂમિ ઉપર પછડાયો. અવાજ સાંભળતાની સાથે દાસ દાસીઓ અનુચરો બધા દોડવા લાગ્યા.
એક અનુચરે જઈ અને રાજાને ઉઠાડ્યા. રાજા ઉઠો, એક કરુણ ઘટના બની ગઈ છે. વાત સાંભળતાની સાથે જ રાજા દોડતા દોડતા આવ્યા. ત્યાં આગળ રાણીને તરફડતા જોયા અને રાજાને લાગ્યું કે માત્ર મારી રાણી અનુપમા તરફડતી નથી, પણ સૌંદર્ય તરફડી રહ્યું છે. એની આંખોમાંથી ચોધાર આંસુ જવા લાગ્યા. રાણી કશું કહેવા માંગતી હતી પણ બોલી શકતી ન હતી. અને રાજા આશા ભરી આંખોથી એના તરફ જોયા કરતા હતા. થોડી જ ક્ષણોની અંદર રાણીનો તરફડાટ શમી ગયો. પોપટ જેમ પિંજરું છોડીને ઉડી જાય તેમ આત્મા ઉડી ગયો અને કલેવર નીચે રહી ગયો. પરણ્યા હતા ત્યારથી તે આજ વખત દિવસ સુધીનો સમય જાણે કે એટલો સડસડાટ ચાલ્યો ગયો, નદીના પ્રવાહથી પણ વધારે ગતિમાન, મનના પ્રવાહથી પણ જાણે વધારે અતિ ગતિમાન. એવી રીતે સમય પસાર થઈ ગયો એવું રાજાને લાગ્યું. સુખના દિવસો જાણે એકદમ પૂરા થઈ ગયા. અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા રાણીના. ત્યાર પછી તેની ઉત્તર ક્રિયા પણ કરવામાં આવી. રાજા શૂન્ય મનસ્ક થઈ ગયા. શૂરસિંહ જે હતા તેનું શૌર્ય જાણે વિલીન થઈ ગયું. અનુપમાનું સૌંદર્ય ઓઝલ થઈ ગયું, પડદા પાછળ જાણે છુપાઈ ગયું. એ પોતાના રૂમમાં, પોતાના ખંડમાં બેસતા અને તે વિચાર કર્યા કરતા. સુખદ ક્ષણોને વાગોળતા વાગોળતા અત્યારની ક્ષણને દુઃખી કરતા. એવા એ રાજા બેસી રહેતા. થોડો વખત આમ ચાલ્યું. દીવાને રાજકાજ સંભાળ્યું. મહારાજાની તબિયત સારી નથી આવી પણ વાત કરી. રાજા ઉદાસીન થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે, હતાશ થઈ ગયા છે એવું એને કહેવું ન હતું. કારણ કે નહીં તો પ્રજાજનોમાં એક જુદા પ્રકારનો એક ક્ષોભ વ્યાપી જાય. અને એટલા માટે આવી વાત કોઈ દીવાનને કરવી ન હતી. સમજુ દીવાને કહ્યું કે મહારાજાની પ્રકૃતિ સારી નથી, તબિયત સારી નથી, એટલે જરા આરામમાં છે. પણ રાજકાજ તો એ જ કરે છે. કેટલોક સમય પસાર થયા પછી દીવાને કહ્યું કે મહારાજા સાહેબ, તમે હવે દરબારમાં આવતા જાઓ, સિંહાસન ઉપર બિરાજમાન થાવ. ઘણું બધું કામ બાકી છે. પ્રજા તમારા દર્શન માટે ઝંખે છે. ત્યારે રાજાએ કહ્યું કે હવે મને રાજકાજમાં ને કશામાંય કશો રસ નથી. તમારે રાજ ચલાવવું હોય તો ચલાવો ને ન ચલાવવું હોય તો કંઈ નહીં. દીવાન વિચાર કરવા લાગ્યા કે હવે કરવું કેમ. આમ કરતા કરતા એમણે એક ભાળ મેળવી કે એક વિજય ભાનુ કરીને બહુ ત્યાગી પુરુષ છે, મહાન સંત છે, અને તે રાજાને શાંત પાડી શકશે અથવા રાજાને કોઈક રસ્તો બતાવશે. દીવાને રાજાને કહ્યું કે મહારાજા સાહેબ, તમારે રાજ્ય નથી કરવું ને? તો કે બિલકુલ નહીં. તો કે ભલે, પણ એકાદ સંતના દર્શન કરવામાં તમને વાંધો ખરો? રાજા એમનું મોં જોવા લાગ્યા. દીવાન કહે છે કે તમે મારી સાથે ચાલો અને આપણે સંત પાસે જઈએ, બેસીએ, એમની થોડી વાતો સાંભળીએ. આપણું દુઃખ પણ હળવું થશે, સંતના વચનો સાંભળવાના મળશે, જીવનમાં માર્ગદર્શન મળશે અને તમારે પણ આગળ શું કરવું તેના વિશે તમે નિર્ણય લઈ શકશો. રાજાની આ વાત ગમી.
રાજા સુરસેન તૈયાર થયા અને બંને જણ વિજયભાનુને મળવા માટે ગયા. વિજયભાનુનો ચહેરો શાંત પ્રશાંત હતો, જાણે હંમેશા આવકાર આપનારો એ ચહેરો હતો. ચહેરાઓ ઘણી બધી વાતો કહી દેતા હોય છે. કેટલાક ચહેરાઓ માત્ર અણગમો જ પ્રદર્શિત કરી શકતા હોય છે, કેટલાક ચહેરાઓ અજ્ઞાન જ પ્રદર્શિત કરી શકતા હોય છે, કેટલાક ચહેરાઓ એવા હોય છે કે જેના હોઠ ઉપર હંમેશા બીજાને આવકારનારું સ્મિત હોય છે, કેટલાક ચહેરાઓ એવા હોય છે કે આખા જગતને ટીખળી ઉડાવ્યા કરતા હોય છે. પરંતુ આ વિજયભાનુનો ચહેરો શાંત હતો, સ્વસ્થ હતો, સસ્મિત હતો, હાસ્ય સાથેનો હતો, અને છતાંય એમના હાસ્યની અંદર આવકાર તો હતો જ, પણ આશ્વાસન પણ હતું. વિજયભાનુને પ્રણામ કરી રાજા બેઠા, દીવાને બધી હકીકત કહી, રાણી કેવી રીતે મરી ગયા, અનુપમા કેવા હતા, એમનો સ્વભાવ કેવો હતો, કેવા વિદુષી હતા, કેવા શાણા હતા વગેરેનું વર્ણન કર્યું. વિજયભાનુ એને સાંભળી રહ્યા અને ત્યાર પછીથી કહું કે બોલો રાજા, તમારી શું ઈચ્છા છે? રાજાએ કહ્યું કે મહારાજ, મારી બીજી કોઈ ઈચ્છા નથી, બસ હવે તો મારે સંન્યાસી બની જવું છે. તમે મને સંન્યાસી બનાવી દો, રાજકાજમાં હવે રસ નથી, સગા સંબંધીઓમાં રસ નથી. માણસ આવ્યો ત્યારે એકલો આવ્યો અને જવાનો છે ત્યારે એકલો જવાનો છે, તો પછી આ બધી જંજાળ શા માટે? માટે તમે મને સંન્યાસી બનાવી દો, વારંવાર મને સંન્યાસી બનાવી દો, સંન્યાસી બનાવી દો. આ સાંભળતા સાંભળતા પ્રતાપ આ વિજયભાનુને જરા હસવું આવી ગયું. એ મરમાળું હસ્યા, કહ્યું સંન્યસ્તની વાત જોઈશું, પણ જો તમે હમણાં કંઈક કરી શકો તો એક કામ કરો, તમે 1.25 લાખ મંત્ર જપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, કે પછી ઓમ નમઃ શિવાય, કે પછી બીજા કોઈ જેને માટે તમને રુચિ હોય એવા 1.25 લાખ જપ કરો. પછી મારી પાસે આવો, પછી વળી આપણે કોઈ રસ્તો કાઢીશું. આ સાંભળીને રાજા શૂરસિંહ વળી પાછા કહેવા લાગ્યા, એ તો બધું ઠીક, પણ તમે મને સંન્યસ્તા આપી દો, મને સંન્યાસી બનાવી દો. વિજયભાનુ કહે છે, સંન્યાસી બનવું એટલું કંઈ સહેલું નથી. ભગવા પહેરવાથી સંન્યાસી થવાતું નથી. ભગવા પહેરવાથી હું સંન્યાસી છું એ બહારની જાહેરાત છે, પરંતુ એ જાહેરાત ભગવાન સુધી પહોંચતી નથી જ્યાં સુધી મન બદલાતું નથી. હાલ પૂરતું તમે જપ કરો. વિજયભાનુને થયું વાત સાચી છે, એ ના ક્યાં પાડે છે, મને સંન્યાસી બનાવવાની ના તો પાડતા નથી. ચાલો આપણે જપ કરીએ. દીવાનને કહું કે દીવાન, હવે રાજકાજ તમે સંભાળજો, જે કંઈ બીજી વ્યવસ્થા કરવાની હોય તે કરજો, હું તો હવે જપ કરવા માટે બેસીશ. રાજા પોતે એકાંતમાં જંગલમાં વૃક્ષ નીચે બેસીને એક મૃગચર્મ પાથરીને એના ઉપર એમણે આસન જમાવ્યું અને જપની શરૂઆત કરી. એક દિવસ એવું બન્યું કે સવારના પ્રહરમાં રાજા
શૂરસિંહ નદીમાં સ્નાન કરી અને પોતાના સ્થાન પર પાછા આવ્યા અને પદ્માસન લગાવી અને જ્યાં જપની શરૂઆત કરે છે તે જ વખતે જે ઝાડ નીચે બેઠા હતા તે જ ઝાડની એક ડાળી ઉપર બેઠેલું એક પક્ષી તેણે મળ વિસર્જન કર્યું અને આ જે રાજા છે તે બધો મળ એમના ઉપર પડ્યો. આ મળ પડતાની સાથે જ રાજાને ગુસ્સો આવ્યો અને એમણે ઉપર જોયું તો પક્ષી તરત નીચે પડ્યું અને સળગવા લાગ્યું, તરફડીને મરી ગયું. ત્યારે રાજાને તો લાગ્યું કે અરે, મને તો મંત્ર સિદ્ધ થઈ ગયો. મેં એના તરફ ક્રોધભરી દ્રષ્ટિ નાખીને ત્યાં તો એ બળીને ભસ્મ થઈ ગયું. અને પછીથી તો એમને થયું, લાવ જરા એકાદ બે પ્રેક્ટિકલ કરી જોઉં, એ અજમાવી જોઉં જરા, ક્યાંક આકસ્મિક થયું છે કે સાચું. એક હરણ ચરતું હતું, એના તરફ એણે જોયું અને એણે એના તરફ ક્રોધભરી દ્રષ્ટિ નાખી, ત્યાં હરણ સળગી ગયું. એક વૃક્ષ તરફ જોયું ક્રોધભરી દ્રષ્ટિથી તો વૃક્ષ કરમાઈ ગયું. એટલે એને લાગ્યું કે નહીં, મંત્ર તો સિદ્ધ થઈ ગયો છે. અને પછીથી તો એ જ્યાં જાય અને જે વસ્તુ માગે અને જો કોઈ ન આપે તો તેના તરફ ગુસ્સાથી જુએ કે તે બળીને ખાખ થઈ જાય. એમની કીર્તિ પ્રસરવા લાગી, લોકો એમની પાસે આવવા લાગ્યા, ડરના મારે આવે, કંઈક ને કંઈક મૂકતા જાય. અને આ રાજા કે જે હવે સિદ્ધ થયા છે તે પોતાની જે કોઈ પણ માગણી હોય તે આ લોકો પાસે કરતા અને ન આપે તેને બાળી દેતા. આ વાત વિજયભાનુ પાસે પહોંચી. વિજયભાનુ ઘણા દુઃખી થઈ ગયા. મને લાગતું જ હતું કે આવું કશુંક થશે, પણ આ હદ સુધી રાજા જશે, લોકોને બાળી દેશે, એ મને ખબર ન હતી. એટલે વિજયભાનુ જ્યાં આગળ આ રાજા હતા ત્યાં આગળ આવ્યા. વિજયભાનુને જોતા જ રાજા ઊભા થયા, સાષ્ટાંગ પ્રણામ કર્યા, સન્માન કર્યું. એમને તેડીને જ્યાં પોતાનું શિષ્યવૃંદ બેઠેલું હતું ત્યાં લઈ આવ્યા. ઊંચા આસન ઉપર પોતાના ગુરુજીને બેસાડ્યા, પોતે નીચે બેઠા અને કહ્યું, પ્રભુ, આ લોકોને તમે સંબોધન કરો. આ લોકો પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવવા માટે આવ્યા છે, મોક્ષનો ના અધિકારી બને એટલા માટે તમે પ્રવચન કરો. વળી વિજયભાનુએ પ્રવચન પણ કર્યું. જ્યારે તે બધા ચાલ્યા ગયા ત્યારે વિજયભાનુએ કહ્યું કે રાજા, આ શું માંડ્યું છે તમે? બસ ગુસ્સે થાવ અને લોકોને બાળી દો, ચકલીને બાળી દો, માણસને બાળી દો, ઝાડ સૂકવી નાખો. આ શું માંડ્યું છે તમે? તમે કહેતા હતા ને કે મારે સંન્યાસ્ત જોઈએ છે. તો કે હા મહારાજ, આજે પણ જોઈએ છે. શું સંન્યાસી આવો હોય? તમે હુકમ કરવા ટેવાયેલા છો, તમે હુકમનું પાલન કરવા માટે ટેવાયેલા નથી. સિદ્ધ થવા માટે માણસે પહેલામાં પહેલું પોતાના ગુરુના દરેક હુકમો માનતા થવું જોઈએ. અને જો તમે એ માનતા ન થાવ તો તમે સિદ્ધિના માર્ગ તરફ જઈ શકતા નથી. માટે તમારું ભલું તો તેમાં જ છે કે તમે હવે તમારા રાજ્યમાં જાઓ, શાસન સંભાળી લો અને તમે રાજ્ય કરો. કારણ કે તમારી જે રાજસિક પ્રકૃતિ છે, તામસિક પ્રકૃતિ છે, તે બહુ સબળ છે. એટલે એ જ વાત સરસ છે કે તમે તમારું રાજ્ય ચલાવો. આ વાત સાંભળી શૂરસિંહ માથું નીચું કરી અને તે વાત સાંભળીને ઢીલા થઈને ઊભા રહ્યા. એમને પણ એ વાત તો સાચી લાગી કે મારા દ્વારા ખોટું થઈ ગયું છે. ત્યારે
એમણે કહ્યું કે ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા, હું જાઉં છું, હું શાસન સંભાળીશ, શાસન સારી રીતે થાય તેનો પ્રયાસ કરીશ, પણ હવે હું બીજી ચેષ્ટા નહીં કરું. કૃષ્ણ ભગવાનને આ જ વાત કહેવી છે કે અર્જુન, તારો મૂળ સ્વભાવ જ એવો છે કે તું લડ્યા વગર રહી શકવાનો નથી. અને એટલા જ માટે હું તને યુદ્ધ કરવાનું કહું છું. જો હું એમ કહીશ કે તું યુદ્ધ ન કર, જો હું એમ કહીશ કે તું સંન્યાસી થા, તો તું યુદ્ધ નહીં કરે અને સંન્યાસી બની જઈશ. કારણ કે અત્યારે જેમ સ્મશાન વૈરાગ્ય આવે છે તેવો જ તને સ્મશાન વૈરાગ્ય આવેલો છે. ઘરમાં કોકનું મૃત્યુ થયું હોય, તેના શબને લઈને પુત્ર, પતિ, સગા સંબંધી એ લોકો જાય ત્યારે સ્મશાનની અંદર એમ કે અરે રે, આ તો ચાલ્યા ગયા, હવે જીવવું બધું નકામું છે, એના કરતાં તો આ મરી જવું સારું, કેટલી એમની ખોટ ચાલે છે, વગેરે વગેરે. એ જીવતા હતા ત્યારે તો ભાવ પણ નહોતો પૂછ્યો, મનમાં વિચાર પણ એમ કરેલો કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશું. પરંતુ માણસ મરી જાય એટલે એના સંતાન કલ્પાંત કરે, રડે, ઘરે આવે, મળવા જે કોઈ લોકો આવે એમની પાસે બેસે અને આ જ વાત કરે, અરે રે, અમને મૂકીને ગયા, એના કરતાં અમે ગયા હોત તો સારું. શું દાટ્યું છે આ જીવનની અંદર? આ એ પાછી સમજવા જેવી વાત છે કે આ જીવન જીવવા જેવું નથી લાગતું, માટે જવું છે. તે બાપાની પાછળ જવું છે કે મા પાછળ જવું છે એવું છે નહીં. અર્જુન, તું જ્યારે કહે છે કે હું નહીં લડું, એ તારો સ્મશાન વૈરાગ્ય જેવું જ છે. દાદાને જોયા, ગુરુને જોયા, સગા સંબંધીને જોયા, ભાઈઓને જોયા, આ બધાને જોયા પછી મારે નથી લડવું એવું કહેવાનું તને મન થયું. પણ આ વાત ખોટી છે. કારણ કે જો તું ખરેખર જ સંન્યાસી બનવા માંગતો હોત તો આ અગાઉ જે રસપૂર્વક યુદ્ધ કરતો હતો તે રસ તારામાં હોત નહીં. પ્રકૃતિ તદ્દન જુદી જ હોત. તારી મૂળ પ્રકૃતિ જ એવી છે, રાજસિક પ્રકૃતિ છે. યુદ્ધ એ તારો સ્વભાવ છે અને એટલા જ માટે તું જે છે તે તું છોડી શકવાનો નથી. માટે હું તને યુદ્ધ કરવાનું કહું છું. ઘણા લોકોને આવો પ્રશ્ન થાય છે કે કૃષ્ણ ભગવાને ગીતા જેવી ગીતા કહી અને આ જે ગીતા છે તે હિન્દુઓનો ધર્મગ્રંથ કહેવાય અને તેમાં જ વળી હિંસા કરવાની વાત કરી. ઘણા લોકો આવા પ્રશ્નો પૂછે કે ગીતામાં તો હિંસા બતાડેલી છે, માટે તેવી ગીતા ધર્મ પુસ્તક કેવી રીતે બને? અમુક એક ધર્મ, અમુક એક સંપ્રદાય, એમાં તો અહિંસાની વાતો કરેલી છે. ત્યારે માણસ આધ્યાત્મિક થાય તો એ હિંસા થોડો કરે, એને તો અહિંસક જ રહેવું જોઈએ કે નહીં? પરંતુ ધર્મ તેને કહેવાય છે કે માનવના મનનું વિશ્લેષણ કર્યા પછીથી, માનવ વૃત્તિઓને સમજ્યા પછીથી જે કોઈ પણ નિર્ણય લેવાય તે એવું હોવો જોઈએ કે સહજ સામાન્ય માણસ પણ પાળી શકે. કૃષ્ણ ભગવાન આવા એનાલિટિક પર્સનાલિટી છે કે જેમણે અર્જુન અને અથવા તો તે વખતનો જે સામાન્ય સમાજ છે તેનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસ કર્યા પછી કહ્યું કે તારી વૃત્તિ જ આ પ્રકારની છે અને તારી વૃત્તિ આ પ્રકારની હોવાને કારણે તારે યુદ્ધ કરવું જોઈએ. જો કદાચ કોઈ ધર્માચાર્ય હોત તો એને એમ કહેત કે જા તું જંગલમાં જા અને ત્યાં તપશ્ચર્યા કર. વેપારી હોત તો એને એમ કહેત કે આ લડવાનું છોડી દે અને તું તારો ધંધો સંભાળ. પરંતુ અર્જુન યોદ્ધો જ છે, માટે એને યુદ્ધ કરવાનું કહે છે. જેમ આ રાજા
ક્ષણિક આવેગમાં આવી ગયો, વનમાં ગયો પણ ખરો અને સિદ્ધિ મળતા જ ફરીથી પાછો પોતાના મૂળ સ્વભાવમાં આવી ગયો. તે જ પ્રમાણે અર્જુન ન આવી જાય એની દરકારી રાખવા માટે કૃષ્ણ ભગવાને એને યુદ્ધ કરવાનું કહ્યું. મને લાગે છે કે કૃષ્ણ ભગવાનની આ જે વાત છે અને જે એમણે યુદ્ધ કરવાની વાત કહી છે એમાં સંશય ન રહેવો જોઈએ. અને તેમાંય જગદગુરુ કૃષ્ણ અને દરેકના મનને પારખનારા કૃષ્ણ કહે છે તેવા કૃષ્ણ ભૂલ ન કરે આ વાત સમજી લેવી જોઈએ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિન દુઃખમાપ્નુયાત. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. દ્રષ્ટાંત ગીતાની શરૂઆત કરીએ છીએ ત્યારે તે વખતે ગીતાના ગાયક એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર યોગેશ્વર ભગવાનને પ્રણામ કરું. ગીતા જેમણે સંગ્રહિત કરી લખી રાખી એવા ભગવાન વેદવ્યાસને પ્રણામ કરું. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. જેટલા ઋષિમુનિઓ થયા, આચાર્યો થયા, જેમણે ગીતાનું ગાન ગાયું અને ગીતાની વાતોને લોક હૃદય સુધી એ લોકો લઈ ગયા, તેમને હું પ્રણામ કરું. સાથે સાથે મારી પ્રેરણા મૂર્તિ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી, ચિન્મયાનંદજી, રંગવધૂત મહારાજ એવા ઘણાય આધુનિક સંતો કે જેમણે મને પ્રેરણા પિયુષ પીવડાવ્યું અને જે હું કંઈક થોડું ઘણું બોલી શકું છું તે બધાને હું પ્રણામ કરું છું. સાથે સાથે આજના ચિંતકો, લેખકો જેમણે ગીતા ઉપર પોતાનું ચિંતન કર્યું છે તેની સાથોસાથ તે લોકોએ ગીતાને માટે જે પોતાનો અહોભાવ દર્શાવ્યો છે તેવા દરેક જણ એવા શ્રોતાઓને પણ હું નમસ્કાર કરું. અને હવે આપણે દ્રષ્ટાંત ગીતાની શરૂઆત કરીએ. ભગવાનનું પ્રાકટ્ય એ બહુ મહત્વની ઘટના છે. ગીતાની અંદર પહેલી વાત આવી કે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હું આવું છું, હું અવતાર ધારણ કરું છું. કેવી મોટી વાત છે! પરબ્રહ્મ પોતે પૃથ્વી ઉપર પ્રગટે અને એના માટે એમણે કહ્યું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આ પહેલો એક શ્લોક કહ્યો કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મ પ્રત્યે અરુચિ ઊભી થાય ત્યારે હે અર્જુન હું પૃથ્વી ઉપર આવું છું. વાત વડોદરાની જ છે. આપણું વડોદરા, આપણા વડોદરાના રાજવી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. વાત એવી બની કે સયાજીરાવ મહારાજાને પોતાના રાજ્ય માટે એટલો બધો પ્રેમ, પોતાની જવાબદારીની સભાનતા, કંઈક નવું કરવાની તમન્ના, લોકોના ઉત્કર્ષ માટે સતત જાગૃત રાજવી એ સતત એની ચિંતા કર્યા કરતા. પોતે જે સંસ્થાઓ ઊભી કરે તેની દેખભાળ રાખતા આવા ગાયકવાડ એક વખતે એમને કાને એવી એક વાત આવી કે એમણે જે જનરલ હોસ્પિટલ શરૂ કરી એ હોસ્પિટલ કંઈક બરોબર ચાલતી નથી. એમને મનમાં દુઃખ થયું, એને કંઈક સુધારવી જોઈએ એવી પણ મનમાં ઘણી ઈચ્છા. એક દિવસ એક એવી ઘટના બની. રાત્રિનો સમય હતો અને તે વખતે આ હોસ્પિટલ વડોદરા શહેરથી ઘણી દૂર હતી. એ હોસ્પિટલની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ હતા. રાતનો સમય હતો, સાંઈ સાંઈ કરતી રાત ચાલી જતી હતી. અંધારાના સમયમાં એક વૃદ્ધા લડખડાતી જ્યારે એ હોસ્પિટલના દરવાજામાં દાખલ થઈ ત્યારે તે વખતે
અંદર ક્યાં જવું એની એને ખબર ન હતી. એની જોડે એક યુવાન સ્ત્રી હતી, તે એની પુત્રવધુ હતી. તે સ્ત્રી સગર્ભા હતી, ધીરે ધીરે ચાલતી હતી. વૃદ્ધા ઘડપણને લઈને અને પુત્રવધુ સગર્ભા હતી માટે બંને જણ સાથે ધીરે ધીરે ચાલતા હતા. એક ત્યાં આગળ માણસ મળ્યો અને એ માણસને પૂછ્યું કે ભાઈ પ્રસૂતિ વિભાગ ક્યાં છે? એણે તો બડબડાટ ચાલુ કરી દીધો. જાઓ પેલી બાજુ, મને શું પૂછો છો? આવા જવાબો આપણને બધાને તો ઘણી વાર મળતા હોય છે. તે વખતે બન્યું એમ કે એ આગળ ગઈ. આગળ એક નર્સ ત્યાંથી પસાર થતી હતી. એ નર્સને એણે પૂછ્યું કે બેન, પ્રસૂતિ વિભાગ ક્યાં? તો કે અડધી રાતે ક્યાં માથું ખાવ છો, જાઓ પેલી બાજુ. તે આગળ ગઈ. છેવટે પ્રસૂતિ વિભાગ તો આવી ગયો. ત્યાં આગળ કોઈ હતું નહીં. આમ તેમ એણે જોયું. એટલામાં એક બીજી નર્સ આવી. એને પૂછ્યું કે ડૉક્ટર ક્યાં છે? તો કે ડૉક્ટર સૂઈ ગયા છે. ઉઠાડો ને ડૉક્ટરને, હું મારી પુત્રવધૂને લઈને આવી છું, એને બહુ તકલીફ થાય છે. ડૉક્ટરને ઉઠાડ્યા. ડૉક્ટર ઘણી વાર પછી ઉઠ્યા અને ઉઠ્યા પછીથી ગુસ્સે થઈને કહે છે, અડધી રાતે શું દાટ્યું છે? આ કોઈ આવવાનો સમય છે? સવારે આવજો. પેલી બાઈએ ઘણી વિનંતી કરી. આ વૃદ્ધા રડવા લાગી, પણ એ કંઈ ડૉક્ટર માન્યા નહીં. છેવટે તે વૃદ્ધા અને યુવાન પુત્ર વધુ પાછા ગયા. બીજે દિવસે સવારે સયાજીરાવ મહારાજા પોતાના દરબારમાં બેઠા છે. તે વખતે એમણે એક માણસને કહ્યું કે આપણી હોસ્પિટલમાં અમુક એક ડૉક્ટર છે, એમને બોલાવી લાવો. હોસ્પિટલમાં આવી ઘટનાઓ તો દરરોજ બનતી હતી, એટલે ડૉક્ટરના મગજમાં મહારાજાએ કેમ બોલાવ્યા એવી કોઈ વાત આવતી ન હતી. એને લાગ્યું કે મહારાજાને મારું કામ પડ્યું. આ જ એક સરસ મોકો છે કે મહારાજા જોડે સંબંધ કેળવાશે અને ત્યાર પછીથી મને કંઈક ફાયદો થશે. આ માણસ ત્યાં આગળ આવ્યો, દરબારમાં આવીને ઊભો રહ્યો. ડૉક્ટરે કહ્યું કે મહારાજા સાહેબ, શો હુકમ છે? સ્મિત સાથે મહારાજાએ એમને આવકાર્યા. આવો ડૉક્ટર, કેમ આપણી હોસ્પિટલ કેમ ચાલે છે? બહુ જ સરસ, ડૉક્ટરે જવાબ વાળ્યો. એમ કોઈ તકલીફ તો નથી ને? તો કે ના ના, બહુ સરસ ચાલે છે. લોકોની કોઈ ફરિયાદ તો નથી ને? તો કે જરાય નહીં ને, આપની કૃપાથી બધું સરસ ચાલે છે. ધીરે રહીને મહારાજાએ એક વાત મૂકી. ગઈકાલે કોઈ તમને તમારા ડિપાર્ટમેન્ટમાં મળવા માટે કોઈક વૃદ્ધા આવેલી, એની જોડે એક યુવાન સ્ત્રી હતી. હવે આ ડૉક્ટરને ગભરામણ થવા લાગી કે ગઈકાલે બનેલી ઘટના આજે ખબર પડી ગઈ અમને. તેમ છતાં પોતે જાણે બેફિકર છે એ રીતે કહ્યું, હા મહારાજ, કાલે એક ઘરડી ડોશી આવી હતી, એની જોડે એની પુત્રવધુ હતી. તો કે તમે એને તપાસી? તો કે નહીં, એવું કંઈ તપાસવા જેવું હતું નહીં, એવી કોઈ કંઈ ખાસ તકલીફ નહોતી, એટલે મેં એને સવારે આવવા જણાવેલું. એમ તો તમે એ વૃદ્ધાને ઓળખી શકો ખરા કે? જરૂર મહારાજા સાહેબ. મહારાજાએ પોતાના ચપરાશીને ઈશારો કર્યો અને કંઈક વસ્તુ મંગાવી. ચપરાસી એક કાળો સાડલો લઈને આવ્યો અને મહારાજાના હાથમાં મૂક્યો. મહારાજાએ એ સાડલો પોતાના માથે મૂક્યો અને પછીથી કહ્યું કે ડોશી આવી લાગતી હતી. આ દ્રશ્ય જોતા જ ડૉક્ટરના પગ ધ્રુજવા લાગ્યા, કારણ કે મહારાજા પોતે જ ડોશી બનીને આવ્યા હતા. ગભરાઈ ગયો આ ડૉક્ટર. એણે માફી માગી, મારે આવું નહોતું કરવું જોઈતું. ખૂબ રડ્યો. મહારાજાએ કહ્યું, તને તારી જવાબદારીનું ભાન નથી, તારને તારા વર્તન વિશે જરાય શરમ નથી. તું એક લોક સેવક છે તે તું ભૂલી ગયો. હું તને જે સવલતો આપું છું
તે લોકોનું ભલું થાય એટલા માટે આપું છું. તે એનો દુરુપયોગ કર્યો. તારી રાત પાળીમાં તને સૂવા માટે સગવડ નથી આપી. આમ કહીને મહારાજાએ એ માણસને કાઢી મૂક્યો. એ ડૉક્ટર ઘર ભેગો થઈ ગયો. આ વાત જે છે તે પહેલા શ્લોકની છે. એને જ લગતો બીજો શ્લોક છે, માટે આપણે એને તરત જ લઈ લઈશું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હું સાધુ પુરુષો એટલે કે સારા માણસોનું રક્ષણ કરવા માટે આવું છું. જે લોકો દુષ્ટ છે, દુરાચારી છે, તેમનો સંહાર કરવા માટે આવું છું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. અને પછી આવું છું તે મહત્વનું કામ કરું છું. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હું ધર્મની પુનઃ સ્થાપના કરવા માટે આવું છું અને એ રીતે હર એક યુગમાં હું જન્મ ધારણ કરું છું. આ વાતને, આ શ્લોકને આપણે વાર્તા દ્વારા જોઈએ. દિલ્હીના દરબારમાં અકબર અને બિરબલ બે જણ નવરાશની પળોમાં બેઠા હતા. અકબરની એક ખાસિયત હતી કે કંઈક ને કંઈક પૂછવું અને બિરબલ એના અફલાતુન જવાબ આપતો. એક દિવસ અકબરે એમ કહ્યું કે મને એક બાબતની નવાઈ લાગે છે કે અમારા ખુદા તો એવા કે એમને કંઈક કહેવું હોય, કંઈક કરાવવું હોય તો અમારા ખુદા જે છે ને તે એકાદ ફરિશ્તાને મોકલી દે. જ્યારે તમારે ત્યાં તો તમારા ભગવાન દોડતા દોડતા આવે. પ્રહલાદને તકલીફ પડી તો નરસિંહ રૂપે દોડતા દોડતા આવી ગયા. મીરાને તકલીફ પડી તો ત્યાં દોડતા દોડતા આવી ગયા. ધ્રુવને તકલીફ પડી અને તે સાવ નાની સાવકી માનું મેણું, એમાં એણે તપશ્ચર્યા કરી અને તેમાંય ભગવાન દોડતા દોડતા આવી ગયા. તો શું તમારા ભગવાન પાસે નોકર નથી કે? બિરબલ ખાલી હસ્યો. સમય આવે જવાબ આપીશું એમ એણે વિચાર્યું. કેટલોક સમય પસાર થયો. શરદ પૂર્ણિમા આવતી હતી અને શરદ પૂર્ણિમાના દિવસે બિરબલે એક કાર્યક્રમ ગોઠવ્યો. યમુના નદીની અંદર નૌકા વિહાર કરવો એવું એણે બાદશાહને જણાવ્યું. અને બાદશાહ પણ કલા પ્રેમી હતા, સંગીત પ્રેમી હતા, નિસર્ગના પ્રેમી હતા. એમણે નક્કી કર્યું કે આપણે આ કાર્યક્રમ કરવો. પછી નૌકાઓ શણગારવામાં આવી. એકમાં બાદશાહ બેઠા છે, એમના બેગમ બેઠા છે, ગાયકો બેઠા છે. બીજી નાવડીમાં એમના રાજકુમાર બેઠા છે, એમના મિત્રો બેઠા છે. બિરબલ તો બાદશાહ જોડે ખરો છે. આમ લગભગ 8-10 નૌકાઓ રાત્રિના સમયે યમુનાની અંદર ફરવા લાગી. સંગીત બરોબર જામ્યું છે, વાતાવરણ પણ એવું રમતિયાળ છે